બંગાળમાં ઈડીની ટીમ પર 300 લોકોના ટોળાએ હુમલો કર્યો। ટીએમસી નેતાના ઘરે દરોડા પાડતી વખતે બની છે આ ઘટના। હરિયાણામાં 5 કરોડ કેસ, 300 કારતૂસ અને રાઇફલ ઈડીને હાથ લાગ્યા છે। પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર લગભગ 250 થી 300 લોકોએ હુમલો કર્યો છે। અહીં 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘરે પર પહોંચી હતી। ટીમ નેતા શાહજહાં શેખના ઘરે પહોંચી જ હતી જ્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો હતો। અહેવાલો અનુસાર 200 થી 300 લોકોએ ઈડી અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા। આ દરમિયાન લોકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી। મળતી માહિતી અનુસાર આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી। લોકોના ટોળાએ ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી તેના કાચ તોડી નાખ્યા હતા। આ દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી। ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો। હરિયાણાના પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગસિંહ અને તેના નજીકના સહયોગીઓના છુપાયેલા ઠેકાણામાંથી મોટી રિકવરી કરી છે। ઈડીએ ગુરુવારે આ દરોડા પાડ્યા હતા, જે બાદ શુક્રવારે ઈડીએ કહ્યું કે અત્યાર સુધીમાં તેમના સ્થાનો પર 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી। આ ઉપરાંત 3 સોનાના બિસ્કિટ, વિદેશી દારૂની 100 થી વધુ બોટલો, વિદેશમાં બનેલી અનેક મિલકતોના દસ્તાવેજો, 4 ગેરકાયદેસર વિદેશી રાઇફલ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી। કોર્ટના આદેશ પર ઈડીએ હરિયાણામાં ગેરકાયદે ખનન મામલે દરોડા પાડ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।